હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ. તો રોંઢાના 5:45 થઈ ગયા છે, તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ. આપણે ડુંગળીનું બી તો વાવી દીધું હતું, તમને મેં વિડીયો બનાવીને મૂક્યો છે, તમે બધાએ જોયો હશે. તો મેં વિડીયોમાં કીધું હતું કે ખેડૂત પટ્ટા લાઈન લેવા ગયા છે. હવે એ પટ્ટા લાઈન તો મેં કોઈ દિવસ જોઈ નહોતી, એટલે ખબર નહોતી પટ્ટા લાઈન કેવી હોય. તો ખેડૂત પટ્ટા લાઈન લઈને આજે કાલે આવી ગયા છે, અને આજે આપણે ડુંગળીમાં પટ્ટા લાઈન જોડી દીધી છે. તો હાલો જોઈ કેવી પટ્ટા લાઈન હોય, હું પણ જોઉં અને તમને પણ બતાવું. તો આપણે જઈએ છીએ વાડીમાં. તો હાલો જો ડુંગળીમાં પાણી ચાલુ થઈ ગયું છે, અને આ છે પટ્ટા લાઈન. જોવો, આ છે પટ્ટા લાઈન ને ફુવારા લાઈન. જોવો આવી રીતના ફુવારા થાય છે, અને પટ્ટા લાઈન છે. જુઓ, આને કહેવાય પટ્ટા લાઈન. તો ડુંગળીમાં પટ્ટા લાઈન ગોઠવી દીધી છે, ને આવી રીતના ફુવારા થાય છે. જો આવી રીતનું પાણી હાલે છે ડુંગળીમાં. પટ્ટા લાઈન પટ્ટા લાઈન પટ્ટા લાઈન ને તો ભારે કરી હો. હું તો કહું પટ્ટા લાઈન કેવી હશે, વળી કાંઈક નવીન હશે. પણ ટપક જોઈથી મેં, પણ પટ્ટા લાઈન નહોતી જોઈ. તો આ છે પટ્ટા લાઈન. તો આપણે ડુંગળીમાં સવારે બધું ગોઠવી દીધું છે ખેડૂએ પટ્ટા લાઈન, અને ડુંગળીમાં સરસનું પાણી ચાલુ થઈ ગયું છે. તો જો આપણે પટ્ટા લાઈનથી પાણી સરસનું ચાલુ થઈ ગયું છે. આવી રીતના ઝીણા 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 એકદમ ફુવારા પડે, અને આવી રીતના આને કહેવાય છે પટ્ટા લાઈન. તો જો આવી રીતનું પાણીના ફુવારા ચાલુ રહેશે. સૂરજ દાદા પડે છે, હામાં તેજ આવે છે. તો જો આવી રીતના ફુવારા ચાલુ રહેશે. તો એમ થયું કે હાલો નાનો એવો એક બ્લોગ બનાવીને આપણે મૂકી દઈએ છીએ. આમાં વાવ્યું છે વ્હાઈટ ડુંગળીનું બી. વ્હાઈટ ડુંગળીનું બી વાવી દીધું છે, અને આમાં પટ્ટા લાઈન પાથરી દીધી છે. જુઓ કેવી રીતની પટ્ટા લાઈન હોય, એકદમ ઝીણા 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 ફુવારા થાય. મને નવાઈ લાગતી હતી પટ્ટા લાઈન તો કેવી છે, કોને ખબર. જોઈ ત્યારે ખબર પડી કે આવી રીતની પટ્ટા લાઈન હોય. તો આવી રીતના પાણીના ફુવારા થાય છે. જો આ છે પટ્ટા લાઈન. આવી રીતના ઝીણા 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 ફુવારા પાણીના થતા જાય, અને આ પટ્ટા લાઈન. જો મારો ભૂરિયો, જુઓ આ મારો ભૂરિયો, જુઓ નકરી મહેનત જ કરતો હોય આખો દિવસ. તો આ છે પટ્ટા લાઈન. વાડીમાં પટ્ટા લાઈન ગોઠવી દીધી છે, અને આવી રીતના ફુવારા થાય છે પટ્ટા લાઈનમાં. એક જ ફુવારો કેમ ચાલુ છે? ધીમે 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 પાણી જેમ હાલતું જાહે ને એમ બધા ફુવારા ચાલુ થતા જાહે. તો હજી તો આ એક જ ફુવારો ચાલુ થયો છે, હમણાં બીજો પણ થશે. તો જુઓ આ બીજો પણ ચાલુ થઈ ગયો છે. આ બાજુ બીજો પણ ચાલુ થઈ ગયો છે, અને આ પહેલો. તો આવી રીતના ફુવારા હોય પટ્ટા લાઈનના, તમે જોઈ શકો છો. જુઓ આને કહેવાય છે ફુવારા લાઈન ને પટ્ટા લાઈન. કંઈક બધું નવીન નવીન નીકળતું જાય ખેતીમાં. તો પટ્ટા લાઈન ને ફુવારા લાઈન ને બોલી લાઈન ને. તો જો આવી રીતની લાઈન છે. આ છે પટ્ટા લાઈન કહેવાય. પટ્ટા લાઈન નામ છે એટલે અમે પટ્ટા લાઈન કહીએ છીએ. તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવી નાખીએ. અને વાગી ગયા છે 5:45 થઈ ગયા છે રોંઢાના. તો લાઇટ બહુ કવરાવે છે, એટલે ધારું પાણી હાલતું નથી વાડીમાં. કેમ કે ઘડીએ ને ઘડીએ લાઇટ જાય ને આવે, લાઇટ જાય ને આવે. ઘડીક ચાલુ કરવા જવી પડે ને ઘડીક બંધ કરવા જવી પડે. એટલે લાઇટ આખો દી બહુ હેરાન કરે છે. સરખું પાવા નથી દેતી લાઇટ. થોડીક વાર ચાલુ કરે, 10-15 મિનિટ હાલે ત્યાં તો પાછી લાઇટ વહી જાય. 10-15 મિનિટ હાલે ત્યાં લાઇટ વહી જાય. તો આને કહેવાય છે પટ્ટા લાઈન. તો એમ થયું હાલો નાનો એવો બ્લોગ બનાવીને મૂકી દઈએ. પટ્ટા લાઈનનો આપણે ડુંગળી વાવીથી, અને હું બોલીથી પણ કે આપણે આગળના વિડીયોમાં બતાવીશું કે પટ્ટા લાઈન કેવી હોય, અને પટ્ટા લાઈન પાથરે. તો આ છે પટ્ટા લાઈન. આવી રીતના ફુવારા થાય પટ્ટા લાઈનમાં. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો,
અને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ. બધાને જાજા કરીને લાઈક કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો. આમાં વાવેલી છે ડુંગળી અને મૂકી છે પટ્ટા લાઈન, ફુવારા લાઈન. તો આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ. બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો.